છે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદની હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। વેજ શાકભાજીમાં ગ્રાહકને નોનવેજ પીરસાયા હોવાનો આક્ષેપ લાગ્યો છે। બેલાસણ એલએલબી હોટેલ ગ્રાહકને નોનવેજ પીરસ્યું છે। ગ્રાહકે હોટલને ફરિયાદ કરતા દાદાગીરી આવી છે સામે। ભૂલથી નોનવેજ પીરસાયું હોવાનો કર્યો છે દાવો, જેમાં કડવો ગ્રાહકને અનુભવ થયો છે કે જ્યાં નોનવેજ પીરસવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે। જે આયુષી, વેજની બદલે નોનવેજ પીરસાઈ ગયું છે અને સામે પાછી હોટલ સંચાલકની દાદાગીરી। બિલકુલ હિના, જે રીતે ગઈકાલે એક પરિવાર છે કે જે હોટલમાં જે ભોજન કરવા માટે ગયો હતો અને તે સમય દરમિયાન આ ગ્રાહકને કડવો અનુભવ થયો, કારણ કે ગ્રાહકે વેજ સબ્જી ઓર્ડર કરી હતી અને જેની સામે આ હોટલ દ્વારા તેને નોનવેજ સબ્જી છે તે પીરસી દેવામાં આવી હતી અને જેની ફરિયાદ જ્યારે ગ્રાહકે હોટલમાં કરી તો તે સમય દરમિયાન હોટલની દાદાગીરી પણ સામે આવી। જે આ ગ્રેન્ડ ભગવતી રોડ પર જે એસજી હાઈવે પર આવેલી આ જે બેલાસન એલએલપી હોટલ છે તેના ગ્રાહકને આ પ્રકારનો અનુભવ થયો છે। જ્યારે થાળીની અંદર ભોજન પીરસવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે આ વેજ સબ્જી નથી પરંતુ નોનવેજની કોઈ સબ્જી આવી ગઈ છે, જેને લઈને જ્યારે ગ્રાહકે આ અંગે જ્યારે રજૂઆત કરી કે તેઓ પ્યોર વેજ છે અને આ સમય દરમિયાન જ્યારે અન્ય લોકો હતા તેને પોતાનું ભોજન પણ શરૂ કરી દીધું હતું, એટલે કે એમને આ આખો અનુભવ જે થયો તેને લઈને જ્યારે હોટલને રજૂઆત કરવામાં આવી ત્યારે તેની દાદાગીરી સામે આવી અને જેને લઈને હવે જે ગ્રાહક છે તેના દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે એએમસીમાં અને હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। જે આયુષી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।